વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપ સર્વેનું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 7 વિષય ઇંગ્લિશ તેમાં યુનિટ 2માં આગળની એક્ટિવિટી વિશે શીખીશું। તો બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું પાઠ્યપુસ્તક ખોલશે। તો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 15 ઉપર તમને એક્ટિવિટી 1B આપેલી છે, જે આપણે ઓલરેડી એક વખત જોઈ ગયા છીએ। એટલે એક્ટિવિટી નહીં પરંતુ ચિત્ર કોનું આપેલું છે તેની ચર્ચા કરેલી છે, અને આ સ્ટોરી કોના વિશે આપેલી છે તે મેં તમને કહેલું। તો હવે આજે આપણે ડિટેલમાં જોશું કે અહીં જે આપેલું છે તે ચિત્ર કોનું છે। તો બધાને ખ્યાલ છે કે તે ચિત્ર છે સુભાષચંદ્ર બોઝ, નેતાજી સુભાષચંદ્ર બોઝનું ચિત્ર આપેલું છે। હવે તેમના વિશે અહીં તમને પેરેગ્રાફ આપેલો છે, એક નાનકડી તેમના જીવન વિશેની એક સ્ટોરી આપેલી છે। તો ચલો આપણે તે રીડ કરીશું। રીડ ધ પેસેજ। A boy was sitting at his table near the window. કહે છે કે એક છોકરો બારી પાસે ટેબલે બેઠો હતો। નિયર એટલે પાસે, વિન્ડો એટલે બારી, સિટિંગ એટલે બેસવું, અને વોઝ સિટિંગ એટલે બેઠો હતો। તો કહે છે કે એક છોકરો બારી પાસે ટેબલે બેઠો હતો। તે શું કરી રહ્યો હતો? તો વાક્ય આપેલું છે હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક। તે તેનું હોમવર્ક કરી રહ્યો હતો, ગૃહ કાર્ય કરી રહ્યો હતો। ત્યાર પછી હિઝ મધર એટલે તેમની મમ્મી, આસ્ક્ડ એટલે પૂછ્યું। ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ? શું તે તારો નાસ્તો કર્યો? બ્રેકફાસ્ટ એટલે શું થાય? સવારનો નાસ્તો। એ જ રીતે બપોરના ભોજનને શું કહેવાય? તો કે લંચ કહેવાય, અને રાત્રિના ભોજનને ડિનર કહેવાય। તો તેની મમ્મી છે, આ છોકરો છે એ ચેર ઉપર બેસી અને પોતાનું હોમવર્ક કરતો હોય છે। તો તેના મમ્મી ત્યાં આવી અને પૂછે છે કે શું તે તારો નાસ્તો કર્યો? તો આગળ શું આવે છે તે જોઈએ। The boy said no. છોકરાએ શું કહ્યું? ના। Mother called him and served his breakfast. મમ્મીએ તેને બોલાવ્યો અને તેનો નાસ્તો પીરસ્યો। સર્વડ કરવું એટલે પીરસવું। આપણે જમવા બેસીએ ત્યારે જે આપણને પ્લેટમાં મૂકવામાં આવે છે તે શું કહે કે આપણને ભોજન પીરસ્યું છે। તો ઇંગ્લિશમાં કહેવું હોય તો શું થાય? અહીં તમને સ્પેલિંગ આપેલો છે સર્વ, પણ અહીં ભૂતકાળ આપેલું છે એટલા માટે સર્વડ એટલે કે પીરસ્યું। મમ્મી તેને બોલાવે છે અને તેને નાસ્તો પીરસે છે। ત્યાર પછી શું કહેલું છે? તો કે હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ। હવે તે નાસ્તો શરૂ કરવાની તૈયારીમાં જ હતો। તો શું થાય છે? ધેન અ બેગર કમ ટુ ધ ડોર। ત્યારે એક ભિખારી તેને બારણે આવ્યો। કેમ ટુ ધ ડોર, કેમ એટલે આવ્યો, ડોર એટલે દરવાજો, અને બેગર એટલે ભિખારી, BEGGAR, બેગર એટલે ભિખારી। ભિખારી તેના ઘર પાસે, તેના દરવાજા પાસે આવ્યો। He said, please give me something to eat. ભિખારી શું કહે છે? તો કે તે બોલ્યો, મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો। સમથિંગ એટલે કંઈક, ઈટ એટલે ખાવાનું, મને કંઈક ખાવા માટે અથવા ખાવાનું આપો। The boy looked at the beggar. છોકરો છે જે નાસ્તો કરી રહ્યો હતો, તો છોકરાએ ભિખારી તરફ જોયું। લુક્ડ એટલે જોયું, એટ એટલે ની તરફ। He looked really very poor and hungry. હવે ભિખારી સામું જુએ છે તો છોકરાને શું થાય છે? તો કે તે ભિખારી છે તે ખરેખર ખૂબ જ પુઅર એટલે શું થાય? તો કે ગરીબ, અને હંગ્રી એટલે ભૂખ્યો। તો તે ખરેખર ખૂબ જ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો। આગળ જોઈએ। He gave his breakfast to the beggar. તેણે પોતાનો નાસ્તો ભિખારીને દીધો। તો આ રીતે તે પોતાનો નાસ્તો જે તેની મમ્મીએ
નાસ્તો પીરસ્યો હતો તે નાસ્તો તે લઈ અને પેલા ભિખારીને આપી દે છે. આગળ જોઈએ તો ધ બેગર વોઝ વેરી હેપી. હવે જમવાનું ભોજન મળી જાય છે તો ભિખારી ખૂબ ખુશ થયો. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. હવે આ છોકરો પછીથી આગળ જતાં સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. તો આ સ્ટોરી છે તે નેતાજી જ્યારે નાના હતા, સ્કૂલમાં ભણતા હશે ત્યારની સ્ટોરી તમને આપેલી છે કે એક દિવસ તે પોતાનું હોમવર્ક કરતા હોય છે, ત્યાં તેમના મમ્મી પૂછવા આવે છે કે તે નાસ્તો કર્યો? તો નેતાજી ના પાડે છે તો તેના મમ્મી છે તેને બોલાવે છે અને તેને નાસ્તો પીરસે છે. હવે નાસ્તો તે કરવાના જ હોય છે, તૈયારીમાં જ હોય છે. ત્યાં તેમના દરવાજે કોણ આવે છે? તો કે એક બેગર. બેગર એટલે ભિખારી. તો ભિખારી શું કહે છે? તો કે મને કંઈક ખાવાનું આપો. તો નેતાજી તેના સામું જુએ છે તો તેમને ખ્યાલ આવે છે કે તે ખૂબ જ ગરીબ છે અને ભૂખ્યો પણ દેખાય છે. તો તે પોતાનો નાસ્તો શું કરે છે? પહેલાં ભિખારીને આપી દે છે. તો આ રીતે ભિખારી પણ ખુશ થઈ જાય છે અને આગળ જતાં આ વ્યક્તિ નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે દુનિયાભરમાં પ્રખ્યાત થાય છે. તો અહીં તમને તેમના વિશે સ્ટોરી આપેલી છે. ચલો હવે નીચે શું આપેલું છે તે જોઈએ. ડિસ્કસ ઇન પેર્સ એન્ડ પુટ રાઇટ માર્ક ફોર રાઇટ એન્ડ રોંગ માર્ક ફોર રોંગ સ્ટેટમેન્ટ્સ. શું કહેલું છે? તો કે બેની જોડીમાં નીચેના વિધાનોની ચર્ચા કરી ખરા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. અહીં તમને વાક્ય આપેલા છે, અમુક વાક્ય સાચા છે અને અમુક વાક્ય ખોટા છે. તો ચલો પહેલું વાક્ય આપણે જોઈએ. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. મમ્મીએ તેનો બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો બેગર એટલે ભિખારીને આપ્યો. તો વાક્ય કેવું થાય? વાક્ય થશે ખોટું, કેમ કે મધરે તો સુભાષચંદ્ર બોઝને નાસ્તો આપેલો હતો પણ સુભાષચંદ્ર બોઝે બેગરને આપેલો. માટે પહેલું વાક્ય આપેલું છે તો અહીં બોક્સ આપેલું છે તેમાં તમારે રોંગની નિશાની કરવાની છે. ત્યાર પછી કહેલું છે ધ બોય વોઝ સ્ટડિંગ. છોકરો છે એ અભ્યાસ કરી રહ્યો હતો. વાક્ય સાચું છે માટે અહીં આપેલી ખાલી જગ્યામાં રાઈટ. તમારે વ્યવસ્થિત રાઈટ કરવાનું છે, બહાર નીકળી ન જાય તે રીતે. ત્યાર પછી ત્રીજું વાક્ય આપેલું છે નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. નેતાજીએ તેનો નાસ્તો બેગર એટલે ભિખારીને આપ્યો. તો તે વાક્ય પણ સાચું છે માટે રાઈટની નિશાની, સાચાની નિશાની. ચોથું વાક્ય આપેલું છે ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ. છોકરાએ કંઈ ખાધું નહીં. તો સાચું છે. હજી નેતાજી છે એ નાસ્તો કરવાની તૈયારીમાં જ હતા. ત્યાં ભિખારી તેના દરવાજે આવે છે અને તે પોતાનો નાસ્તો પેલા ભિખારીને આપી દે છે. તો વાક્ય સાચું છે માટે રાઈટ. તો બેગર આસ્ક્ડ ફોર સમ મની. બેગરે થોડાક પૈસા વિશે પૂછ્યું. તો વાક્ય કેવું છે? ખોટું છે. ભિખારી પૈસા માટે નહીં પણ શું કહે છે? મને કંઈક ખાવાનું આપો. માટે ખાલી જગ્યામાં આવશે ફોલ્સ, ખોટું એટલે રોંગની નિશાની. તો આ રીતે પહેલું અને છેલ્લું વાક્ય ખોટું છે માટે બંને ખાનામાં તમારે ક્રોસ સાઇન કરવાની છે એટલે કે ખોટાની નિશાની કરવાની છે અને વચ્ચેના 2, 3, 4માં સાચાની નિશાની કરવાની છે. તમારે પાઠ્યપુસ્તકમાં પણ આ જ રીતે લખવાનું રહેશે. ચલો ત્યાર પછી એક્ટિવિટી 2 આપેલી છે. સે ધીસ ફ્રેઝીસ આફ્ટર યોર ટીચર સે. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ સમૂહો બોલો. તો ચલો રેડી થઈ જાઓ. પહેલું આપેલું છે એટ વન બ્લો. નીચે આપેલું છે અ રીચ રિવર્ડ. સામે જોઈએ તો ઇન અવર કિંગડમ. કિંગડમ એટલે રાજ્ય. અને છેલ્લું આપેલું છે બિહાઇન્ડ અ ટ્રી. ઝાડ પાછળ.
સામેના પેજ ત્યાર પછી પાછળના પેજ ઉપર જુઓ, એક્ટિવિટી બી આપેલી છે. બીજી જ એક્ટિવિટી છે, લિસન ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ રિપીટ ધેમ લાઉડલી. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દો બોલો, મોટેથી બોલવાના છે. પહેલું આપેલું છે બીટ, સામે પણ બીટ છે. તો BIT બીટ એટલે શું? તો કે કરડવું. અને BEAT બીટ એટલે મારવું. નીચે જોઈએ તો સીટ અને સીટ, તો SIT સીટ એટલે બેસવું અને SEAT સીટ એટલે બેસવાની જગ્યા. ત્યાર પછી જોઈએ તો ડીડ અને ડીડ, તો DID ડીડ એટલે શું થાય? લાઈનમાં આ રીતે જોઈએ છીએ તો DID ડીડ એટલે કર્યું. કોઈ કાર્ય તમે કરતા હોય તો એ થઈ ગયું છે, તો મેં આ કાર્ય કર્યું, તો આઈ ડીડ. હવે DEED એટલે શું? તો કાર્ય. ત્યાર પછી જોઈએ, નીચે આપેલું છે હીડ અને હીડ. HID હીડ એટલે શું? તો કે સંતાડ્યું. અને HEED હીડ એટલે ધ્યાન આપવું. સામે જોઈએ LET અને LATE, લેટ. બંનેને વંચાય શું? તો કે લેટ. પણ LET લેટ એટલે શું? તો કે પરવાનગી આપવી, આપણે કહીએ ને કે લેટ્સ ગો. અને LATE તો તે શું થાય? તો કે મોડું. તમને મોડું થયું છે તો એ પણ લેટ છે. ત્યાર પછી આપેલું છે ગેટ અને ગેટ, તો GET ગેટ એટલે મળવું અને GATE ગેટ એટલે દરવાજો. જે આપણા ઘરે હોય તેને પણ આપણે કહીએ ને કે મેઇન ગેટ છે, તો તે ગેટ એટલે દરવાજો. ત્યાર પછી આપેલું છે MET, MET અને MATE. તો MET નો અર્થ થાય છે મળ્યું. આપણે કહીએ ને કે મીટિંગ, MET મીટ એટલે મળવું, તો મીટ થઈ જાય, ભૂતકાળનું રૂપ શું થાય? તો કે મેટ, મળ્યા, મળ્યું. અને MATE મેટ એટલે સાથી. ત્યાર પછી આપેલું છે ફેડ, FED ફેડ અને FADE ફેડ. તો FED ફેડ એટલે ખવડાવ્યું, ફીડ એટલે ખવડાવવું અને ફેડ એટલે તેનું ભૂતકાળનું રૂપ છે ખવડાવ્યું. અને FADE ફેડ એટલે ઝાંખું પડવું. ત્યાર પછીની લાઈનમાં જોઈએ તો મેટ, MET અને MAT. MET એટલે મળ્યું, ઓલરેડી આપણે જોઈ ગયા છીએ. આ મેટ છે, અહીં પણ આવેલું છે મળ્યું. તો MAT એટલે શું થાય? ચટાઈ. મેટ હોય ને, આપણે નીચે પાથરીએ તો તેને મેટ કહેવાય છે. ત્યાર પછી આપેલું છે ડેડ, DEAD અને DAD, બંને ડેડ. તો DEAD એટલે ડેડ એટલે શું? તો કે મૃત. જેનું મૃત્યુ થઈ ગયું હોય તેને કહેવાય ડેડ. અને DAD ડેડ એટલે શું? તો કે પિતા. ડેડી કહીએ ને આપણે, તો ડેડ એટલે પિતા. ત્યાર પછી આપેલું છે હેડ. તો હેડ HEAD અને HAD. HEAD હેડ એટલે શું થાય? તો કે માથું થાય, શરીરનો એક અંગ છે માથું. અને HAD હેડ એટલે હતું. અને લાસ્ટમાં આપેલું છે સેટ અને સેટ, SET અને SAT. સેટ એટલે ACT સેટનો અર્થ થાય ગોઠવ્યું અને SAT સેટનો અર્થ થાય બેઠું. તો આ રીતે ઉચ્ચાર ભલે બધાના એક સરખા દેખાય છે, સ્પેલિંગ બંને અલગ અલગ છે અને તેનો અર્થ પણ અલગ અલગ થાય છે. તો સમજાઈ ગયું બધાને? હવે ત્યાર પછીની એક્ટિવિટી 3 આપેલી છે, તે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. અસ્તુ. જય હિન્દ.